આપણે ડાલીબાઈ રામાપીરનો એક ભાગ મૂકેલો હતો. તે વાત ત્યાં લગી પૂકી હતી કે ડાલીબાઈ જે અખૈયા સમાજની દીકરી હતી એવી જાણ થાય છે. અને ત્યાંથી દાદા રામદેવ પીર, અજમલજી, વિરમજી અને દાદા રણસિંહ આ બધાએ સભામાં બેઠા છે. અને બધાએ મત એક કરી અને કહેવા લાગે ચોકીદારને કે જાઓ અખૈયા સમાજને બોલાવી આવો. એટલે આ ભાગ બીજો છે અને આખે આખું તમે સાંભળજો. કારણ કે ડાલીબાઈ અને દાદા રામદેવ પીર, ડાલીબાઈ મેઘવાડાના દીકરી હતા અને રામદેવ પીર ક્ષત્રિયના દીકરા, છતાંય જો જાતિ વર્ણનો ત્યાં ભેદ તોડી નાખ્યો છે. એટલે ભગવાનના ઘરે અને હરિભક્તોમાં કોઈ જાતિ વર્ણનો ભેદ હોય નહીં. એને 18 વર્ણ એક હોય છે. આને ભક્તિવાન અને આને પ્રભુ મળેલા છે એવા અનેક દાખલા છે. પણ વાત અત્યારે આપણે દાદા રામદેવ પીર અને ડાલીબાઈની કરીએ છીએ. તો આ ઓડિયો આખે આખો તમે પૂરેપૂરો સાંભળજો. એટલે ચોકીદાર ગઢમાંથી રવાના થાય છે અને ગામના ઝાપા જે ખારાવાડ હતી ત્યાં અખૈયો સમાર રહેતો હતો. અને ત્યાં જઈ અખૈયાને કહીશ કે દરબારગઢમાં તમને બોલાવે છે, ચાલો અમારી સાથે. એટલે અચાનક રાજના કચેરીમાંથી જે માણસો આવે તો કોઈ પણ માણસ ધ્રુજવા મળે છે. અખૈયો જાતે સમાર પોતે ભય હોવા છતાંય અહીંયા ગયા વિના તો છૂટક્યો જ નથી. એટલે પોતે તો ચોકીદાર હારે ભેગો હાલતો જાય છે. એ ધીરે ધીરે ગઢના કાંગરે પૂગે છે, દરવાજે પૂગે છે. અને અખૈયો સભા ભરેલી હોય છે એ જોવે છે. ઓહો, આજ નક્કી મારો કાંઈક ભૂલ થઈ ગઈ હોય તો જ મને બોલાવે, નકર બોલાવે નહીં. એટલે બે હાથ જોડી અને અખૈયો ગઢના જે અંદર સભા હતી ત્યાં સભાખંડના દરવાજા પાસે ઊભો રહીશ અને નમન કરે છે. એટલે લોકો બધા એની સામા જોવે છે અને નમન કરી અને કહેવા લાગે છે કે જે કાંઈ વાત હોય એ મને કહો, મારી શું ભૂલ થઈ છે. એટલે દાદા રામદેવ પીર કહે છે કે ભાઈ તારી તો કોઈ ભૂલ નથી, પણ તે જે દાદા રામદેવ પીરનો સ્થાનક તારા ઘરમાં બનાવ્યો છે અને પૂજાપાઠ કહીશો અને તારું જીવન ભક્તિવાન છે અને તારો જે સારા સંસ્કાર છે એ તારી દીકરી ઉપર ઉતર્યા છે, એના માટે બોલાવ્યો છે. હવે તું અહીંયા આવ્યો છો તો શું ધંધો કરશો એના વિસ્તારપૂર્વક તું વાત કર. ત્યારે અખૈયો સમાર ડરે છે અને બીક લાગે છે. વળી પાછા રામદેવ પીર કે કોઈ જાતનો ડર રાખમાં, ભય રાખમાં, નરભય બની જા. તને કોઈ કાંઈ કહેવા કે ઠપકો દેવા નથી બોલાવ્યો, તને કોઈ સજાપાત્ર નથી કાંઈ તે કાર્ય કર્યું એટલે તને કાંઈ નહીં થાય. તો ભય મુક્ત થઈ જા અને સર્વે વિસ્તાર તારી વાત કરે. એટલે આનંદમાં આવી જાય છે અને કહે છે દાદા રામદેવ પીર કે ભાઈ તું ભય મુક્ત થઈ જા, હું તને અભય વરદાન આપું છું. તને કાંઈ કોઈ કંઈ કહે નહીં, તારી માથે ગાંઠનો હું ખુશ છું. એટલે અખૈયો સમાર કહેવા લાગે છે કે હું ખારાવાડીમાં રહું છું, મારું નામ તો અખૈયો છે, પણ લોકો મને અખૈયો ભગત કહે છે.
મારા ઘરમાં દાદા રામદેવ પીરનું થાનક છે. સવારમાં ઉઠી પૂજાપાઠ કરી અને બે ટાણે આરતી ઉતારું છું. અને ભગવાન દાદા રામદેવ પીર જે કંઈ અમારા કામ અધૂરા અમે ધારીએ પૂરા કરી દે. એટલે હું તો કાયમી ભક્તિવાન જીવન જીવું છું. મારે ત્યાં આવે એ આવે તો જે આવે મારા ઘરમાં જે રાબડાળ્યું હોય હું એને આવે એને અન્ન પાણીથી તુપિત કરું છું. એટલે દાદા રામદેવ પીર તો બહુ આનંદમાં આવી જાય અને કહે છે આ સિવાય બીજું તારું કામ ધંધાનું જે વિસ્તાર છે એ મને વાત કરજો તારે. એટલે કહે છે કે બાપુ અમારે તો વાડામાં કુંડ છે ઘેરે અને કુંડમાં અમે સાંભળા પલાળીએ છીએ, આવેડું કાપીને એમાં નાખીએ છીએ, સાંભળા પકાવીને જે મોસી ભાઈઓ હોય છે એને અમે વેચીએ છીએ અને વેચેથી આપ્યું છું. અને હું પણ સાંભળાના ચંપલ બનાવું, સાંભળાના બૂટ બનાવું છું અને સાંભળાના જોતર બનાવું છું અને મોસી લોકોને વેચેથી પણ આપું છું. એટલે મોસી લોકોએ આના જે કાંઈ એ સાધનો છે એના ઉપયોગ કરે અને પગની મોજડીઓ બનાવે, ચંપલ બનાવે, કોહ બનાવે, આવા ઘણા એ બનાવે છે. અને હું જાજુ બનાવું છું. કોઈ દેવસ્થાનનો મઢ મઢવો હોય અને એમાં વાદળી નાખવી હોય તો એ સાંભળાની વાદળી નાખી અને ઢોલનો એકદમ સૂર થાય એવો રણકાર થાય એવી રીતે બાંધી ટાઈટ કરી અને ઢોલ બનાવું છું. પછી ડમરું અમારો આ સામનો બને છે, જોતર બને છે, કોહ બને છે. કોહ પાણીના કૂવામાંથી બારો કાઢવા પાણી શીશવા લઈ જાય છે અને મોટા સંતોના મેળવડા થાય એમાં ઘી હંગરો કરવાય લઈ જાય છે. એટલે ઘણો આમાં સાંભળાનો ઉપયોગ હું કરું છું. કોઈ પણ દેવસ્થાને જાઓ તો ત્યાં ઢોલ હશે એ સાંભળાનો રંગેલો હશે. ડાક ડમરું આવે છે એ પણ સાંભળાના રંગેલા હોય છે. આ મારો ધંધો છે. આવી વાત સાંભળી અને ખુશી થાય છે. દાદા રામદેવ પીર કે પરપુકારી તારો ભાવ છે અને સર્વેને વસ્તુ જરૂર પૂરી તું પાડીશો અને તારો ભાવ જે છે એ જ તારી ડાળે દીકરી છે એના ઉપર ઉતર્યો છે. એ દીકરીને તું અહીંયા મૂકી જા એટલે અમારી ભેગી રહે અને અમારા ગૌધનમાં જાહે અને વાસરાને ગાવુંને સાળશે અને અહીંયા ખા આપીને મજા કરી છે. એટલે બે હાથ જોડી અને પોતે ઘેરે જાય છે અને દીકરીને લઈને આવીને મૂકી જાય છે. હવે અહીંયા જે ડાળેલ દે હતા ઓલા મારી ભૂલ થઈ ગઈ, ડાલીબાઈ હતા. એ ડાલીબાઈને અહીંયા ઢોર સારવાનું કામ આપે છે. ડાલીબાઈ તો સવારે ઢોર લઈ છોડી ખીલેથી અને સારવા વહી જાય, આવેડા રસોમાં આવે, પાણી બાણી પાવે અને આનંદ કિલોલ કરે. આની સેવા ભાવ જોઈ અને માતા મેણલ દે અને અજમલજી, દાદા રણસિંહ અને દાદા રામદેવ પીર અને વિરમદે આ બધાય આની માથે ખુશ થાય છે